આજે શ્યામનું એકનું જ ટિફિન બનાવવાનું હતું એટલે સવારમાં એના માટે મગ ને રોટલી બનાવીને ટિફિનમાં ભરી દીધા અને એને ભાવતો આ કટકી મુરબો પણ એક ખાનામાં ભરી દીધો. ખેતરમાં આજે પાછું કામકાજ ઉપડી ગયું છે. તલ હતા વાઢેલા એ બધાને ખેતરમાંથી લઈ લઈને આવી રીતે આમ બધાય ગોઠવતા જાય છે. હોળી નો કરવાની હોય જાણે એવું લાગે છે તલની ગોઠવણ જોઈને તો. પણ આની હોળી થઈ જાય તો મરાઈ જવાય ને. આખાય આટલા ખેતરમાં તલ આવી રીતે ગોઠવી દેવાના થશે એટલે જ તો તે દિવસ મમ્મીએ અહીંથી રીંગણી ઉપાડી લીધી અને આજે અમારે વેરાવળ જવાનું છે એટલે હવે હું થેલો ભરવાની છું. થોડાક કપડાં નાખ્યા અને આ કામાક્ષીની દવા, એની તબિયતનું કંઈ નક્કી ન કહેવાય, ભેગી રાખવી જ પડે. અને થોડીક અમારા બેની કટલેરી, બસ આટલું જ ભરવાનું હતું થેલામાં. થેલો ભરીને હું પાછી બહાર આવી અને ખેતરમાં જોયું તો ટ્રેક્ટરમાં તલ ભરવાનું કામ ચાલે છે. કેમ કે નજીકથી તો સરાઈ ગયા, વાંધો ન આવે, પણ આઘા હોય એમાં તો ટ્રેક્ટરની મદદ લેવી જ પડે. બપોરે જમવામાં મગ ભાત ને રોટલી જમી હું. આજે કામાક્ષીની ફ્રેન્ડ આવી છે દિશા, એટલે એને તો મજા પડી ગઈ દિશા ભેગી રમવાની. થોડીક વાર કામાક્ષી ને દિશા બે રહીમાં. અમારે પછી વેરાવળ જવાનો ટાઈમ થઈ ગયો એટલે હું ને કામાક્ષી બે તૈયાર થઈ ગયા. જાવા ટાઈમે બહાર જોયું તો ખેતરમાં હજી તલ સારવાનું કામ ચાલુ છે. એમ તો ઘણાય તલ સરાઈ ગયા છે અને જો આવી રીતે આમ ગોઠવી પણ દીધા છે. પાછા આવશું ત્યાં સુધીમાં તો ખેતર ખાલી થઈ ગયું હશે. પછી અમે બસમાં બેસી ગયા. શ્યામ ત્યાં તો વળી લીંબુ શરબત લઈ આવ્યા. બસ ઊભી હતી ને ત્યારે તો જોરદાર તપારો લાગતો હતો, પણ મને ઈચ્છા નહોતી લીંબુ શરબત પીવાની. ઈ બે બાપ દીકરી જ પી ગયા પછી લીંબુ શરબત. બસ ચાલુ થઈને મજા આવી ગઈ. ઠંડો ઠંડો પવન આવતો હતો ને આ હરિયાળી જોતા જોતા અમે સાંજના 6 વાગે વેરાવળ પહોંચી ગયા. વેરાવળ પહોંચીને પછી અમે બધાએ બહુ મજા કરી. તો એ બધું આવશે કાલના વિડીયોમાં. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.